પપ્પા બીજા સેમની ફી ભરવાની છે. કેટલી ભરવાની છે બેટા? 40,000. કાંઈ વાંધો નહીં બેટા, આપણે ભરી દેવું, પણ અત્યારે મારી પાસે 20,000 રૂપિયા જ છે, તો 10 દી ખમી જાય ને તો હું પૈસાનો મેળ કરી દઉં, પછી ભરી દેવું. પણ પપ્પા ફી 25 તારીખ સુધીમાં ભરવાની છે. 26મી તારીખે ભરશું તો 1000 રૂપિયા પેનલ્ટી લાગશે. કેમ બેટા 1000 રૂપિયા પેનલ્ટી? પપ્પા બધા સ્ટુડન્ટની બી ટાઈમે આવી જાય ને એટલા કોલેજ વાળા પેનલ્ટીની સિસ્ટમ રાખી છે. વાહ, હવે પેનલ્ટી એડમિશન લેતી વખતે સેમ 1 ની ફી એકારે ભરવાની, અને હવે સેમ 2 ની ફી ટાઈમે નો ભરે એટલે ડાયરેક્ટ 1000 રૂપિયા પેનલ્ટી. આ બેટા કોલેજ છે કે બીજું કાંઈ? ઈ લોકોને તો કહી દેવું ખાલી, અહીંયા 40,000 રૂપિયા કેમ ભેગા કરવા, અને પાછા તો કહી દે કે અહીંયા હપ્તા સિસ્ટમ નથી. પપ્પા હમણાં સ્પોર્ટ્સ વીક આવે, એમાં રહેવું હોય ને તોય પૈસા ભરવાના છે. આથી ભરવા જ પડે ને બેટા. એડમિશન વખતે સ્ટુડન્ટ એક્ટિવિટી ને પૈસા કોની એક્ટિવિટી હાટું લેતા છે ખબર નહીં? પપ્પા હવે મારે ભણવું જ નથી, આના કરતા ત્યાં કામે રહી જાવ વારું. ના બેટા, તું અત્યારે ભણવામાં ધ્યાન દઈ દે ને, ભણીને જવાબ આપજે બધાને. તો અત્યારે આપણી મજબૂરી છે એટલે ફી ભરવી પડશે, બીજું હું. મજબૂરી માણસને મજબૂત બનાવી દે છે, અને માણસ મજબૂર ત્યારે જ બને છે જ્યારે એનો ખરાબ સમય હાલતો હોય, અને એ જ ખરાબ સમય તેના બધાય સંબંધોનું પાણી વાપી લે છે. ઘરાની રે પ્યારે ગભરું